श्री कृष्णाय नमः। सात्विक तप, राजस तप, त्यार पछी तामस तपने बताड़ता प्रभु 17मा अध्यायना 19मा श्लोकमां बतावी रह्या छे। मूढ़ ग्राहेण आत्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थम वा तत् तामसम उदाह्यतम। એટલે કે મૂર્ખતાથી, મૂર્ખાઈ ભરેલા દુરાગ્રહથી એક તો પોતાને પીડા કરે અથવા બીજાનો વિનાશ કરવાના ઈચ્છાથી જે તપ કરાય છે તે તામસ તપ છે। બીજાને પીડવું, બીજાને એ દુખી કરે એવા વચનો બોલવા, તો એ આપણે તામસ તપની અંદર ભગવાન ગણાવી રહ્યા છે। તો આ તપની અંદર પણ ત્રિવિધતા, સાત્વિક, રાજસ અને તામસ એ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે આપણે સમજ્યા। એક કદમ अपनी संस्कृति की ओर।